આના નીચે એક અંડરગ્રાઉન્ડ રૂમ છે, એ જોવા માટે તમારે આખો વિડીયો જોવા પડશે। आओ माँ कसम इसकी गारंटी मैं नहीं दे सकता। ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં। આજે તો સવારમાં ફ્રીજ ધોઈ કાઢ આખું ખોલીને ને આ છે બધા એના પૂરજા આજે ઢીલા થઈ ગયેલા બધા કાઢી નાખ્યા, પણ ફેંકવા માટે નહીં, પાછા ધોઈને પાછા મૂકવા માટે। 150 रुपया देगा। ત્યારબાદ મેં નીકળી ગયો હીરને સ્કૂલે લેવા માટે, કેમ કે શનિવાર હતો એટલે વહેલી છુટ્ટી હતી। મને એક શોર્ટકટ રસ્તો બતાવેલો તો હીરે તમે શોર્ટકટ રસ્તો માર્યો ને આ રસ્તો જો આવો છે, અહીંયા દીપડો નીકળ્યો તમે ભગાકા। હીરને ને એની ફ્રેન્ડને લઈને આવી ગયો ઘરે। આ છે હીર ને આ ચાલી એની ફ્રેન્ડ। બપોરે જમી વમીને મેં પડી ગયો આડો, અને આડો પડીને એવું વિચારતો હતો કે હારા એવો તો કેવો વિડીયો બનાવું કે રાતોરાત વાયરલ થઈ જાય। એટલે અચાનક મારું ધ્યાન ગયું સાંઈ બાબા પર, અને સાંઈ બાબાને મેં પગે પડી લીધું। હે સાંઈ બાબા, હવે તો વાયરલ કરી દેવું। લઈ લે માટી, અમારે લઈ લે પગાર। અરે વાહ, कोई आपसे प्यार क्यों करेगा? अरे भाई तुम लोग का नाम लिस्ट में नहीं है। खाओ माँ कसम। इसकी गारंटी मैं नहीं दे सकता। मेरे साथ अन्याय हुआ है। मेरे साथ अन्याय हुआ है। ત્યારબાદ અમારા બધા ઘરવાળા અમે બેસી ગયા મૂવી જોવા માટે, જે ટ્રેન્ડિંગમાં ચાલતું હતું લાલો। ચાલો તો લાલો મૂવી જોઈ લઈએ, ત્યાં સુધી તમે કમેન્ટમાં જય દ્વારકાધીશ લખતા જજો। ત્યારબાદ વાગી ગયા સાંજના 5:30 ને મેં લાલુને મીટ નીકળી ગયા નદીએ જવા માટે। નદીએ પહોંચવાના જ હતા એટલે કે એવું વ્યૂ જોવા મળી ગયું, જો તમે જાતે જ જોઈ લો। ચાલો તો પહોંચી ગયા નદીએ। જો આ છે નદી, તમે જોઈ હશે, જે જાણે જોઈ છે જરા કમેન્ટ કરીને જણાવે। પહોંચી ગયા બ્રિજ પર, ને આ બ્રિજનું નામ છે મોરદેવી બ્રિજ। ને હા, આ બ્રિજ પર એક મૂવી બી બન્યું છે, તેનું નામ જેને બી ખબર હતી જરા કમેન્ટ કરીને જણાવી દે। ને આ જોઈએ કે આપણા સુરત દાદા ચાલ્યા અંદર, આની લોકેશન મેં કમેન્ટમાં પિન કરી દેવા, તમે જોઈ લેજો ને આવી જજો ફરવા માટે। ને આ જો ગામના લોકો બધા સાંજે ખેતરોમાંથી કામ કરીને ચાલ્યા ઘરે, એમની માટે 2 કમેન્ટો કરીને જોયો તમે પણ। ચાલો તો હવે અમે બી ઘરે જઈએ। વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરતા જજો, ને હા ફોલો કરવાનું ભૂલતા નહીં। મળીએ બીજી વિડીયોમાં। થેન્ક યુ સો મચ, જય દ્વારકાધીશ।